તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામે સ્થાનિક ખેડૂતો સામે કંપનીઓના પ્રદૂષણનો કહેર ત્રાટક્યો છે. ગણેશપુરા રોડ ઉપર આવેલી ખાનગી ઇટાલિયા જે સિરામિક છે અને તેની શાખા પિકોલો કંપનીના રાસાયણિક તથા પ્રદૂષિત પાણી અને સફેદ રજકણના કારણે 20 વીઘા જમીનનો પાક બળીને ખાક થયો હોવાના આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે ખેડૂત દિલીપકુમાર ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે તેમણે શક્કરિયા વાવ્યા હતા, પરંતુ કંપનીના કેમિકલ યુક્ત પાણી અને સફેદ રજકણના કારણે 10 વીઘા જે તરુ છે બળી ગયું હતું અને જેને લઈને તેઓને હાલાકી ભોગવવી પડી હતી. મારું નામ દિલીપકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ. મારા અત્યારે શક્કરિયા વાવવા માટે 10 વીઘાનું ધરું મેં કર્યું હતું, પણ ઇટાલિયા સિરામિકનું પાણી કેમિકલવાળું તથા ડસ્ટ ઉડી સફેદ કલરની ડસ્ટ આવે છે, એના કારણે મારા 10 વીઘાનું ધરું બળી ગયું છે. અને અમે ત્યાં જાહેર વાત કરી, પણ ત્યાંના સાહેબો કોઈ જવાબ આપતા નથી. અમે પારો કર્યો પાણી બંધ કરવા માટે, જીસીબી બોલાવી, પણ એમને ચાલુ વરસાદમાં તોડીને પાણી પાછું પરત આવવા દે છે. કેટલા વર્ષથી સમસ્યા? આ બે ત્રણ વર્ષથી સમસ્યા. તો આગળ શું કરશો હવે તમે? આગળ